કેશોદના નાની કંસારી સીમ વિસ્તારમાં તસ્કરોનો તરખડાટ. સમગ્ર વાત કીધું કેશોદના નાની કંસારી સીમ વિસ્તારમાં કૂવામાં પાણીની મોટર પાઇપલાઇન કાઢી ફેંકી દેવામાં આવી હતી. સમગ્ર વાત કીધું કેશોદ તાલુકામાં આવેલ નાની કંસારી ગામની વાડી વિસ્તારમાં હાલમાં ખેતીવાડીનું વાવેતર કે કામકાજ ન હોવાથી સીમ વિસ્તારમાં ખેડૂતોની અવરજવર ઓછી હોય ત્યારે તસ્કરોએ મોકળું મેદાન મળી જતા ચોરી કરવાના ઈરાદે ખેતરમાં પહોંચી ખેતીવાડીના સાધનો લઈ છૂમંતર થઈ જાય છે અને મોકો ન મળે તો ખેડૂતોની માલ મિલકતને નુકસાન કરતા હોવાની ઘટનાનો ભોગ કેશોદના નાની કંસારીના નાથાભાઈ અરજણભાઈ મકડિયા અને તેઓના અન્ય બે ભાઈઓ બન્યા છે. કેશોદના નાની કંસારીના નાથાભાઈ અરજણભાઈ મકડિયાની વાડીએ રહેલ પાણીનું પમ્પિંગ મશીન અને દવા છાંટવાનું ટીપું તેમજ ભીઢિયા સહિતના ઓજારો કૂવામાં ફેંકી દઈ નુકસાન પહોંચાડી બાજુમાં આવેલ લાખાભાઈ વીરાભાઈ મકડિયા, માલેદભાઈ પોલાભાઈ મકડિયાના ખેતરમાં પણ કૂવામાંથી પાણી ખેંચવાના સાધનો અને ઓજારોથી છોડાવી કૂવામાં ફેંકી આર્થિક માનસિક નુકસાન પહોંચાડી નાસી છૂટેલા અજાણ્યા શખ્સો વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. મારું નામ નાથાભાઈ મકડિયા. મારા કુવામાં બોલ નટ બોલ છોડાવી પંપ થાંભલા બધી વાયુની અંદર નાખી દે ટાંક્યો હોત. પછી બાજુમાં મારું છોડાવી અને બાજુમાં મારા ભાઈની વાડીએ ગયા. અહીંયા એનું વાયુ માંથી મશીન પંખો છોડાવી નાખી દીધો. પછી મારા બીજા ભાઈની વાડીએ ગયા, ત્યાં પંખો વાયુ છોડાવી વહી ગયા. એ રાતના 2 વાગ્યા પછી આ લોકો બનાવ બની અને ગામના શખ્સો છે, બીજા બહારના કોઈ છે નહીં. અમને ગામની જ માલિકમ એવું છે કે આ ગામની માલિકમથી છોડાવી અને અમારું આ નુકસાન કર્યું. કાલે સવારે ન થાય નુકસાન તો પાછલે દી થાય એવી અમારી ભીતિ છે. અમારી ભીતિ જ છે, કારણ કે અમે તો કાયમી એની મશીનમાં બેઠા દેતા. કોઈ વસ્તુ અમારી પડી હોય તો અમારે શું કરવું? પોલીસ ફરિયાદ કરી છે તમે? પોલીસ ફરિયાદ અમે કરી. પોલીસ ફરિયાદ કરી એટલે અમે તરત જ પોલીસ ફરિયાદ, એ લોકો નિવેદન લેવા આવ્યા. નિવેદન લઈ ગયા. એને આજ કેટલા દિવસ થયા? 7-8 દિવસ થયા. હજી કોઈ આમાં પાછો તપાસ છે નહીં. શું માંગણી છે? અમારી માંગણી છે કે અમને આ શખ્સો મળે એવી મારી વિનંતી છે. પોલીસ ખાતા ગમે એમ કરીને તપાસ કરીને અમને ગોતી